હેલો સ્ટુડન્ટ્સ, થર્મોડાયનેમિક્સમાં આજે આપણે જોઈશું કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ. કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ જેને આઇસોબેરિક પ્રોસેસ પણ કહેવાય છે. સૌથી પહેલાં તો એની ડેફિનેશન, કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ એટલે શું? તો એની ડેફિનેશન શું થશે? પ્રોસેસ in which pressure of ideal gas remains constant is known as constant pressure or isobaric પ્રોસેસ. જે પ્રક્રિયામાં આદર્શ વાયુનું દબાણ અચળ રહેતું હોય તે પ્રક્રિયાને અચળ દબાણની પ્રક્રિયા અથવા તો આઇસોબેરિક પ્રોસેસ કહેવાય છે. હવે કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસમાં જેમ આપણે સિસ્ટમ કન્સિડર કરી હતી ક્લોઝડ વિસલવાળી, સેમ એવી રીતે કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસમાં પણ એક સિસ્ટમ આપણે કન્સિડર કરવાની છે, પિસ્ટન અને સિલિન્ડરની. પ્રીવિયસ આપણે કોન્સ્ટન્ટ વોલ્યુમ અને કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ શું છે એની ડેફિનેશન મેં તમને શીખવાડી છે. એમાં જે આપણે સિસ્ટમ કન્સિડર કરી હતી સેમ એ જ સિસ્ટમ આપણે આની અંદર કન્સિડર કરવાની છે. તો કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ માટે આપણે અહીંયા લઈએ પિસ્ટન અને સિલિન્ડરની એસેમ્બલી. આ સિલિન્ડર છે અને પિસ્ટન છે. આ જે પિસ્ટન છે એ પિસ્ટનની ઉપર ફિક્સ્ડ વેટ મૂકેલો હશે. ઓકે, અને જે સિલિન્ડર છે એ સિલિન્ડરની અંદર ગેસ ભરેલો હશે, બરાબર, યુનિટ માસનો ગેસ ભરેલો હશે. હવે આ જે ગેસ છે, આ ગેસનું પ્રેશર છે એ પ્રેશર કેવું હશે? કોન્સ્ટન્ટ હશે. ઓકે, જ્યારે પણ આ ગેસને ગરમ કરવામાં આવશે કોન્સ્ટન્ટ પ્રેશર પર, ત્યારે આ ગેસના વોલ્યુમમાં એઝ વેલ એઝ ટેમ્પરેચર બંને શું થશે? ઇન્ક્રીઝ થશે. ઓકે, પ્લસ જો વોલ્યુમ છે એ વોલ્યુમમાં વધારો કે ઘટાડો થશે. એના કારણે આ જે પિસ્ટન છે એ પિસ્ટન શું કરશે? મૂવમેન્ટ કરશે અને પિસ્ટન પર શું થશે? ડિસ્પ્લેસમેન્ટ વર્ક થશે, બરાબર. એટલા માટે કોન્સ્ટન્ટ પ્રેશરમાં આપણને આ જે પિસ્ટન છે એ પિસ્ટનનું ડિસ્પ્લેસમેન્ટ વર્ક આપણને મળે છે. અને કઈ કઈ વસ્તુ ઇન્ક્રીઝ થશે? તો વોલ્યુમ છે એ વોલ્યુમ પણ ઇન્ક્રીઝ થશે અને ટેમ્પરેચર છે એ ટેમ્પરેચર પણ ઇન્ક્રીઝ થશે. ઓકે, હવે કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ માટે આપણે એનો પીવી ડાયાગ્રામ જોઈએ. તો એનો પીવી ડાયાગ્રામ શું થશે? પ્રેશર એન્ડ વોલ્યુમ, વાય એક્સિસ પર પ્રેશર લેવાના અને એક્સ એક્સિસ પર વોલ્યુમ લેવાના. સેમ એવી રીતે TS ડાયાગ્રામ એટલે કે ટેમ્પરેચર ટુ એન્ટ્રોપી ડાયાગ્રામ. ઓકે, હવે આ ડાયાગ્રામ કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ માટે શું થશે? તો પ્રેશર કેવું છે? કોન્સ્ટન્ટ છે, બરાબર. તો આપણે અહીંયા કન્સિડર કરવાનું છે કે ગેસ છે એની ઇનિશિયલ કન્ડિશન 1 છે, એ દરમિયાન પ્રેશર છે P1. ઓકે, અને વોલ્યુમ છે V1. જ્યારે પણ ગેસને ગરમ કરવામાં આવશે ત્યારે એનું પ્રેશર જે છે એ P1 હતું એ કોન્સ્ટન્ટ રહેશે. એટલે આપણને એક હોરિઝોન્ટલ લાઇન મળશે, બરાબર. બટ વોલ્યુમ છે, વોલ્યુમમાં શું થાય છે? વધારો થાય છે. એટલે વોલ્યુમ જે છે એ શું થશે? V1 થી વધીને V2 થશે. બટ પ્રેશર છે એ P1 = P2 રહેશે. તો જ્યારે પણ કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ હશે ત્યારે આપણને એક હોરિઝોન્ટલ લાઇન મળશે પીવી ડાયાગ્રામમાં. ઓકે, અને જો TS ડાયાગ્રામ હશે તો TS ડાયાગ્રામમાં શું મળશે? આપણને એક કર્વ મળશે. ઓકે, જે આપણને કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસમાં જે કર્વ મળતો હતો સેમ એવો કર્વ આ TS ડાયાગ્રામ કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસમાં મળશે. ધેન 1 to 2 અને જે કર્વ છે એ કર્વ હશે. આ પ્રોસેસ કઈ છે? કોન્સ્ટન્ટ પ્રેશરની પ્રોસેસ છે. ગેસ છે એ ગેસના સ્ટેટ 1માં એનું ટેમ્પરેચર છે T1, એન્ટ્રોપી છે S1.
ઓકે, જ્યારે ગેસને આપણે હીટ આપીએ છીએ, હીટ સપ્લાય કરીએ છીએ એટલે કે એનું ટેમ્પરેચર છે એ રાઇઝ થાય છે, ત્યારે સેકન્ડ કન્ડિશનમાં ટેમ્પરેચર વધીને થાય છે T2 અને એન્ટ્રોપી વધીને થાય છે S2. ઓકે, હવે અહીંયા તમારે એક કન્સિડરેશન જોઈ લેવાનું છે કે વન સ્ટેટ છે ઇનિશિયલ કન્ડિશન ઓફ ગેસ. ઓકે, એ શું છે? 1 છે અને એ દરમિયાન પ્રેશર, વોલ્યુમ અને ટેમ્પરેચર એ શું છે? P1, V1 એન્ડ T1. અને જે ફાઇનલ સ્ટેટ છે, જે ગેસ છે એ ગેસને ગરમ કર્યા પછીની જે કન્ડિશન છે એ કન્ડિશન આપણે લઈએ છીએ 2. એ દરમિયાન પ્રેશર P2, V2, વોલ્યુમ અને ટેમ્પરેચર T2 હશે. ઓકે, તો આ ઇનિશિયલ અને ફાઇનલ કન્ડિશન જે આપણે આગળ કોન્સ્ટન્ટ વોલ્યુમમાં કન્સિડર કરી, સેમ એવી રીતે કન્સિડર કરવાની છે. હવે આપણે જોઈશું PVT relation during constant pressure process. તો PVT રિલેશન ફાઇન્ડ કરવા માટે જે ઇક્વેશન આપણે આગળ જોયું હતું એ જ ઇક્વેશન આપણે જોવાનું છે. અહીંયા આગળ શું હતું એનું ઇક્વેશન? P1 V1 by T1 is equal to P2 V2 by T2. ઓકે, હવે અહીંયા શું છે? P1 અને P2 એ કેવા છે? ઇક્વલ છે, કોન્સ્ટન્ટ છે, એટલા માટે આપણે અહીંયા લખી શકીએ P1 is equal to P2 અને આ જે P1 અને P2 છે કેન્સલ થઈ જશે. તો PVT રિલેશન શું થશે? V1 by T1 is equal to V2 by T2. વોલ્યુમને એક બાજુ લખી દો અને ટેમ્પરેચરને એક બાજુ લખી દો તો ઇક્વેશન શું મળશે? V1 by V2 is equal to T1 by T2. ઓકે, તો કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ હોય ત્યારે PVT રિલેશનમાં આપણને શું ઇક્વેશન મળશે? V1 by V2 is equal to T1 by T2. હવે આપણે શું જોવાનું છે? વર્ક ડન ડ્યુરિંગ કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ. વર્ક ડન ડ્યુરિંગ કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ. હવે આનું ઇક્વેશન આપણે ડિરાઈવ કરવાનું છે. ઓકે, તો વર્કડન માટેનું જે ફોર્મ્યુલા છે એ વર્કડન માટેની ફોર્મ્યુલા આપણને ખબર છે. શું છે વર્કડનની ફોર્મ્યુલા? W is equal to integration of PdV. ઓકે, અહીંયા જે ગેસ છે, આઈડિયલ ગેસ છે, એનું ઇનિશિયલ સ્ટેટ 1 છે અને ફાઇનલ સ્ટેટ 2 છે, એટલે જે ઇન્ટિગ્રેશન થશે એ લિમિટેડ ઇન્ટિગ્રેશન થશે. એટલે અહીંયા તમારે ઇન્ટિગ્રેશનની લિમિટ મૂકવાની 1 to 2. ઓકે, હવે અહીંયા પ્રેશર શું છે? કોન્સ્ટન્ટ છે, તો પ્રેશરને શું કરી દેવાના? બહાર લઈ લેવાના. પ્રેશર P કોન્સ્ટન્ટ છે એટલે બહાર ઇન્ટિગ્રેશન 1 to 2 dV. ઓકે, આપણને ખબર છે ઇન્ટિગ્રેશન ઓફ 1 dx એનું ઇન્ટિગ્રેશન શું થાય છે? x થાય છે. તો અહીંયા 1 dV નું ઇન્ટિગ્રેશન શું થશે? v. P into v અને લિમિટેડ ઇન્ટિગ્રેશન છે એટલે જે બે લિમિટ આપેલી હોય એ અહીંયા આવી રીતે કૌંસની ઉપર લખી દેવાની 1 થી 2 અને જે લિમિટ્સ છે એ લિમિટ્સ ઇન્ટિગ્રેશન કર્યા પછી વોલ્યુમને અહીંયા અપ્લાય કરી દેવાની છે. અને લિમિટ કઈ રીતે અપ્લાય થાય? અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. હવે અપર લિમિટ શું છે? તો છે એ છે V2 અને લોઅર લિમિટ શું છે? 1. તો શું થશે? V2 માઇનસ V1. ઓકે, તો વર્ક ડન આપણને કેટલું મળ્યું કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ પર? W is equal to P into V2 માઇનસ V1. હવે આ જે છે આ ઇક્વેશન આપણું બીજા આ રીતે લખી શકીએ P2 V2 માઇનસ P1 V1. બરાબર. પ્રેશર જે છે એ પ્રેશર કેવા છે? સરખા જ છે. P1 અને P2 ની વેલ્યુ કેવી છે? સરખી જ છે. હવે આપણે શું જોઈશું? હીટ ટ્રાન્સફર ડ્યુરિંગ કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ. હીટ ટ્રાન્સફર ડ્યુરિંગ કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ. ઓકે, હવે હીટ ટ્રાન્સફર માટે આપણે શું કર્યું હતું? કોન્સ્ટન્ટ વોલ્યુમમાં ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક અપ્લાય કરવાનો. ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક શું કહે છે?
ડીક્યુ ઇઝ ઇક્વલ ટુ ડીયુ પ્લસ ડીડબ્લ્યુ. હવે અહીંયા ધ્યાન રાખવાનું છે કે વર્કડન છે, વર્કડન 0 નથી. વર્કડનની ફોર્મ્યુલા આપણે અહીંયા ડિરાઈવ કરી છે. શું છે? P2V2 માઇનસ P1V1, એટલે એ વેલ્યુ આની અંદર મૂકી દેવાની. અને ઇન્ટરનલ એનર્જી જે છે એ ઇન્ટરનલ એનર્જીમાં થતો ફેરફાર કેટલો લેવાનો? U2 માઇનસ U1. તો એ વેલ્યુ આની અંદર આપણે મૂકી દઈએ તો શું થશે? U2 માઇનસ U1 પ્લસ P2V2 માઇનસ P1V1. હવે 2 નું જે પદ છે એ જોડે લખી દઈએ અને 1 ને જોડે લખીએ તો આની ફોર્મ્યુલા શું બનશે? U2 પ્લસ P2V2 માઇનસ કોમન લઈ લઈએ U1 પ્લસ P1V1. ઓકે, હવે આપણને ખબર છે કે એન્થાલ્પી, ટોટલ એન્થાલ્પી H ઇઝ ઇક્વલ ટુ U પ્લસ PV. ઓકે, H ઇઝ ઇક્વલ ટુ U પ્લસ PV. તો આની જગ્યા પર આપણે લખી શકીએ H2 minus H1 dq is equal to H2 minus H1. તો આની જગ્યા પર આપણે એન્થાલ્પીનો ફેરફાર લખી શકીએ, એટલે કે DH આપણે લખી શકીએ. તો dq is equal to DH, અને સ્પેસિફિક એન્થાલ્પીના ફોર્મમાં લખવું હોય તો dq is equal to સ્મોલ dh. હવે સ્પેસિફિક એન્થાલ્પી માટે આપણે યાદ રાખવાનું છે કે સ્પેસિફિક એન્થાલ્પી H ઇઝ ઇક્વલ ટુ સ્મોલ h ઇઝ ઇક્વલ ટુ શું થશે? કેપિટલ H બાય માસ. કોઈ પણ ટોટલ એન્થાલ્પી છે એને માસ વડે ડિવાઈડ કરો તો આપણને સ્પેસિફિક એન્થાલ્પીની વેલ્યુ મળે. ઓકે, આ થઈ ગયું ડિરાઈવ. હવે આપણને ખબર છે કોન્સ્ટન્ટ પ્રેશર પર સ્પેસિફિક હીટની ફોર્મ્યુલા શું હતી? Cp ઇઝ ઇક્વલ ટુ DH બાય DT. અહીંયા આપણે લઈ લઈએ સ્મોલ h. ઓકે, અને જો કેપિટલમાં લખવું હોય તો Cp ઇઝ ઇક્વલ ટુ DH બાય DT. ઓકે, હવે અહીંયા DH ને આપણે કરતા કરી દઈએ તો શું થશે? DH ઇઝ ઇક્વલ ટુ Cp ઇન્ટુ DT. ઓકે, હવે આ ઇક્વેશનને Cp ઇન્ટુ T2 માઇનસ T1 પણ લખી શકાય. તો એન્થાલ્પીમાં થતો ફેરફાર શું થશે? Cp ઇન્ટુ T2 માઇનસ T1. અને અહીંયા ટોટલ એન્થાલ્પી છે એટલે આને માસ વડે આપણે મલ્ટીપ્લાય કરવું પડશે, કેમ કે માસ જે છે એ નોન નથી, m માસ છે. આ ટોટલ એન્થાલ્પી છે એ m માસ માટે છે, તો આને m વડે મલ્ટીપ્લાય કરવું પડે. તો m ઇન્ટુ Cp ઇન્ટુ T2 માઇનસ T1. હવે આ જે ફોર્મ્યુલા છે આ ફોર્મ્યુલાને આપણે સ્પેસિફિક એન્થાલ્પીના ફોર્મમાં લખીએ તો કઈ રીતે લખાશે? સ્મોલ dh, આ જે માસ છે એ કેટલું થઈ જશે? 1 કિલોગ્રામ થઈ જશે. બરાબર, તો આ શું થશે? Cp ઇન્ટુ T2 માઇનસ T1. તો કેપિટલ DH જે છે એ કેપિટલ DH ની ફોર્મ્યુલા શું થઈ? m ઇન્ટુ Cp ઇન્ટુ T2 માઇનસ T1 એન્ડ સ્મોલ dh એટલે કે સ્પેસિફિક એન્થાલ્પીમાં થતો ફેરફાર શું થયો? Cp ઇન્ટુ T2 માઇનસ T1. હવે પ્રીવિયસ આપણે સીવીની જે ફોર્મ્યુલા હતી એને આર અને ગેમાના ફોર્મમાં લખ્યું હતું. સેમ એવી રીતે આ જે સીપી છે એને આપણે આર અને ગેમાના ફોર્મમાં લખીશું. હવે આર અને ગેમાના ફોર્મમાં લખવું છે તો એની માટે આપણી પાસે એક રિલેશન છે સીપી માઇનસ સીવી ઇઝ ઇક્વલ ટુ કેપિટલ આર એન્ડ સીપી બાય સીવી ઇઝ ઇક્વલ ટુ ગેમા. ઓકે, હવે આપણને સીવીની ફોર્મ્યુલા શોધવાની છે તો અહીંયા સીવીને આપણે કરતા કરીશું, સીપીને કરતા કરીશું, સીપીને કરતા કરીશું તો આ શું થશે? જુઓ, આ ગેમા આ સાઈડ આવી જશે, અહીંયા આપણે જે આ સીવી છે એ સીવીની વેલ્યુ મૂકવાની એટલે આપણને સીપી મળશે. તો અહીંયા સીવીને આપણે કરતા કરી દઈએ તો સીવી ઇઝ ઇક્વલ ટુ સીપી બાય ગેમા. ઓકે, તો આ જે વેલ્યુ છે આની અંદર આપણે મૂકી દઈએ તો શું મળશે? Cp માઇનસ Cp બાય ગેમા ઇઝ ઇક્વલ ટુ આર. આપણને અહીંયા સીપીની વેલ્યુ જોઈએ છે. બરાબર, તો અહીંયા આ સીવી હટાવી દેવા પડશે. તો આ ઇક્વેશનમાંથી સીવીને શું કર્યા? આપણે આ સાઈડ લાઈ કરતા કરી દીધા. બરાબર, ગેમાને આ સાઈડ મૂકી દીધા અને સીવીની જે વેલ્યુ હતી આની અંદર મૂકી દીધી, આ મૂકી આની અંદર. બરાબર, હવે સીપીને આપણે કોમન લઈ લઈએ તો સીપી કૌંસમાં 1 માઇનસ
1/gamma ઇઝ ઇક્વલ ટુ આર. આ ઇક્વેશનમાંથી CP આપણે કોમન લઈ લીધા છે. ઓકે, હવે આનું આપણે શું કરવાનું છે? LCM લઈશું. LCM લઈએ તો શું થશે? CP ઇન્ટુ gamma માઇનસ 1/gamma ઇઝ ઇક્વલ ટુ આર. ઓકે, હવે અહીંયા આ જે આખું ઇક્વેશન છે એને ઉપાડીને આ સાઈડ મૂકી દો તો તમને CP ની વેલ્યુ મળી જશે. CP ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ ગેમા બાય ગેમા માઇનસ 1. બરાબર. અને CV નું જે ઇક્વેશન છે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિરાઈવ કર્યું હતું. CV ઇઝ ઇક્વલ ટુ આર બાય ગેમા માઇનસ 1. CV નું ઇક્વેશન શું થાય છે? આર બાય ગેમા માઇનસ 1. અને CP નું શું થાય છે? આર ઇન્ટુ ગેમા બાય ગેમા માઇનસ 1. આ વેલ્યુ મૂકી દઈએ આની અંદર, આ બે ઇક્વેશનની અંદર. તો આપણે DH છે એ DH ની વેલ્યુ શું મળશે? DH ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ આર ઇન્ટુ ગેમા બાય ગેમા માઇનસ 1 એન્ડ ઇન્ટુ T2 માઇનસ T1. ઓકે, એન્ડ એન્થાલ્પી, સ્પેસિફિક એન્થાલ્પીમાં થતો ફેરફાર, એની ફોર્મ્યુલા તમને શું મળશે? આમાં CP ની વેલ્યુ મૂકી દો તો શું થશે? આર ઇન્ટુ ગેમા બાય ગેમા માઇનસ 1 ઇન્ટુ T2 માઇનસ T1. તો આ જે બે ઇક્વેશન છે, આ બંને ઇક્વેશન આર અને ગેમાના ફોર્મમાં આ રીતે લખાશે. બરાબર. હવે આપણે શું જોઈશું? ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી ડ્યુરિંગ કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ. ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી. ઓકે, હવે કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ દરમિયાન ઇન્ટરનલ એનર્જીમાં થતો ફેરફાર એ કોના જેટલો હશે? તો કોન્સ્ટન્ટ વોલ્યુમમાં જે ફોર્મ્યુલા આવતી હતી એ જ ફોર્મ્યુલા આની અંદર આવશે. ત્યાં ફોર્મ્યુલા શું હતી? DU, કેપિટલ DU ઇઝ ઇક્વલ ટુ mCV T2 માઇનસ T1 એન્ડ સ્પેસિફિક એન્થાલ્પીમાં થતો ફેરફાર CV ઇન્ટુ T2 માઇનસ T1. ઓકે, આનો યુનિટ થશે કિલો જૂલ અને આનો યુનિટ થશે કિલો જૂલ પર કિલોગ્રામ. સેમ વસ્તુ આનો યુનિટ થશે કિલો જૂલ અને આનો યુનિટ થશે કિલો જૂલ પર કિલોગ્રામ. ઓકે, તો આ થઈ ગયા બધા ફોર્મ્યુલા કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ માટે. સૌથી પહેલું તો PVT રિલેશન, PVT રિલેશન પછી વર્ક ડન પછી હીટ ટ્રાન્સફરમાં જે ફોર્મ્યુલા આવે છે એ હીટ ટ્રાન્સફર કેટલો થાય છે એ, એના પછી છે ઇન્ટરનલ એનર્જીમાં થતો ફેરફાર. અહીંયા ખાસ ધ્યાન રાખજો. બરાબર. આ DH ની તમારે બે ફોર્મ્યુલા ડિરાઈવ કરવાની છે. બરાબર. એક તો ટોટલ એન્થાલ્પીની આવશે, પછી સ્પેસિફિક એન્થાલ્પીની આવશે, એના પછી આ CP ના ફોર્મમાં છે તો CP ની જગ્યાએ તમારે શેમાં લખવાનું છે? ગેમા અને આર ના ફોર્મમાં લખવાનું છે. ઓકે, જો અગેન કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ, એની ડેફિનેશન, એના પછી જે સિસ્ટમ આપણે કન્સિડર કરીએ છીએ એ પિસ્ટન અને સિલિન્ડરની આપણે સિસ્ટમ કન્સિડર કરવાની છે. એના પછી એનો PV ડાયાગ્રામ જોઈ લેવાનો. કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસમાં PV ડાયાગ્રામ કેવો મળશે? વર્ટિકલ મળશે. જ્યારે કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસમાં કેવો મળશે? હોરિઝોન્ટલ લાઇન મળશે PV ડાયાગ્રામ. અને જે TS ડાયાગ્રામ છે એ શું હશે? એક કર્વ હશે. એના પછી PVT રિલેશન ડિરાઈવ કરવાનું છે. એના પછી વર્ક ડન. અહીંયા જે સિલિન્ડર અને પિસ્ટન છે, પિસ્ટનમાં ડિસ્પ્લેસમેન્ટ વર્ક થાય છે એટલા માટે વર્કની ફોર્મ્યુલા આપણે ડિરાઈવ કરવાની. વર્કની ફોર્મ્યુલા શું થાય છે? W ઇઝ ઇક્વલ ટુ P2V2 માઇનસ P1V1. અને હીટ ટ્રાન્સફર આપણે ડિરાઈવ કરવાનો છે. અને એના પછી ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી, ઇન્ટરનલ એનર્જીમાં થતો ફેરફાર એ કોના જેટલો હશે? તો જે કોન્સ્ટન્ટ વોલ્યુમમાં જે ફોર્મ્યુલા આવે છે એ જ ફોર્મ્યુલા આની અંદર આવશે. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે કોન્સ્ટન્ટ ટેમ્પરેચર પ્રોસેસ જોઈશું. થેન્ક યુ.